નમસ્કાર. સવારે એક વિડીયો વાયરલ કરવા માટે પ્રેસ દ્વારા એક વિડીયો વાયરલ કરવામાં આવેલો હતો કે જ્યાં આપણે શાસન અધિકારી ઓફિસ પાસે જેતપુર જે જૂની શાસન અધિકારી ઓફિસ છે ત્યાં એક ભાજપ દ્વારા અને એક ઝાડુ જ્યારે આમ આદમી પાર્ટી દ્વારા બેનર લગાડવામાં આવ્યો હતો ત્યારે પ્રેસના પ્રતિક થતાં તે લોકોએ આ લોકો બેનર નીકાળી નાખ્યા છે અને પ્રેસ દ્વારા જાણ કરવામાં આવ્યા પછી નીકળેલા છે બેનર. તો ત્યારે ચૂંટણી પંચના માર્ગદર્શન હેઠળ જ્યારે માર્ગદર્શિકા આપેલી હતી અને તેની ઉપર જઈને તેઓ લોકોએ અહીંયા બેનર લગાવ્યા હતા અને ટૂંકમાં આ લોકો જે બેનર લગાડ્યા હતા તે જ્યારે પણ એને માર્ગદર્શિકા આપેલી હતી કે ભાઈ કોઈ પણ સરકારી ઓફિસ અથવા તો સરકારી કચેરી ઉપર બેનર નથી મારવાના, તોય છતાંય આ લોકોએ બેનર મારેલા હતા અને પ્રેસમાં પ્રસિદ્ધ થતા ત્યારે આ લોકો તરફથી બેનર ઉતારવામાં આવેલા હતા. અને જોઈ શકો છો અત્યારે બેનર તો બધે નીકળી ગયા છે, પણ ચૂંટણી પંચના નિયમનો ભંગ કરીને જે રૂલિંગ પાર્ટી જે લોકોએ બેનર લગાડેલા હતા, જ્યાંના હાલમાં રૂલિંગ પાર્ટી હતી તેને બેનર મારેલા હતા, તે બેનર ઉતરી ગયા છે. પણ આની પર કોઈ કાયદેસર કાર્યવાહી થશે કે નહીં તે હવે જોવાનું રહ્યું છે. અને જો રૂલિંગ પાર્ટી આ રીતના બેનર રાખી શકે તો ગમે ત્યાં લોકો બેનર લગાડી જાય અને ચૂંટણીના માર્ગદર્શન આગળ તો આ લોકો કોઈ માનતા નથી અને આ લોકો ગમે ત્યાં બેનર મારી દે છે. તો શું આ લોકો ઉપર કાયદેસર કાર્યવાહી થશે? તો જોશો કે તમે આજે પ્રેસ મારફતે જ્યારે વિડીયો વાયરલ કરવામાં આવ્યો ત્યારે આ બેનર નીકળી ગયા છે અને ત્યારે આ લોકો હવે આ લોકો ઉપર કોઈ કાયદેસર કાર્યવાહી થશે કે નહીં તે હવે જોવાનું રહ્યું.